મતગણતરીના મહાકવરેથી વાત કરી લઈએ તો લાલપુર તાલુકા પંચાયતની 18 બેઠક પૈકી 10 બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે। એટલે કે લાલપુર તાલુકા પંચાયત પર આમ આદમી પાર્ટીનો કબજો નિશ્ચિત મનાઈ રહ્યો છે। જામનગર જિલ્લા પંચાયતની 2 બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારનો વિજય થયો છે। રાજકોટની વાત કરું તો રાજકોટ વોર્ડ નંબર 12માં બીજેપીની પેનલ જીતી ચૂકી છે અને રાજકોટના પરિણામો જેની વિસ્તૃત જાણકારી આપને આપી દઉં તો પ્રદીપ ડવનો આ વોર્ડ હતો, ત્યાં આગળ પણ બીજેપી જીતી ચૂક્યું છે। રાજકોટના વોર્ડ નંબર 17નો પહેલો રાઉન્ડ પૂરો થયો છે, ત્યાં પણ બીજેપી આગળ છે અને અત્યાર સુધી ટોટલ જેટલી પણ સીટ જાહેર થઈ છે એમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે બીજેપી ઘણું આગળ છે। જિલ્લા પંચાયતની વાત કરીએ તો 36 બેઠકોમાંથી 14 બેઠકોના પરિણામ ડિક્લેર થયા છે, જેમાંથી 13 બેઠક પર બીજેપી જીત મેળવી ચૂકેલું છે। આમ આદમી પાર્ટીનો વિજય થયો છે એટલે કે લાલપુર તાલુકા પંચાયત પર આમ આદમી પાર્ટીનો કબજો નિશ્ચિત મનાઈ રહ્યો છે। જામનગર જિલ્લા પંચાયતની 2 બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારનો વિજય થયો છે।